નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 ની અંદર હિન્દી વિષય ભણવાનો છે। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે આપણે કક્કો, આપણે સ્વર શીખ્યા, કક્કો શીખ્યા, હિન્દી ગુજરાતીમાં કક્કો શીખ્યા, આપણે એવું બધું કર્યું। હવે આજે આપણે કંઈક નવું શીખીએ। આપણે જેવી રીતે ગુજરાતીની અંદર એકડા બોલીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો આજે આપણે હિન્દીમાં એવી જ રીતે હિન્દીના એકડાને ગિનતી કહેવાય। અંક આપણે કહીએ એને ગિનતી કહેવાય, તો આપણે ગિનતી શીખવાની છે। તો આજે આપણે એક ગુજરાતીમાં કેવી રીતે કરીએ અને હિન્દીમાં કેમ કરાય, બે કેવી રીતે કરીએ અને હિન્દીમાં કઈ રીતે કરાય, એ હું તમને પહેલાં એક શીખવાડીશ। એટલે તમને બે અંક વચ્ચેનો ફરક છે એ તમને દેખાય કે કેટલું, આમ તમે એક ધારું લખી નાખશો તો તમને કદાચ ફરક ધ્યાનમાં ન આવે। તો આજે હું તમને એક અંક શીખવાડીશ, તમને બેનો ફરક શીખવાડીશ, સમજાવીશ કે આ ગુજરાતીનો અંક છે, આ હિન્દીનો અંક છે, એવી રીતે શીખવાડી અને પછી આપણે લખીશું। તો બધા જ વિદ્યાર્થીઓ સરસ મજાની પેન અને નોટ તૈયાર કરી લ્યો અને મારી સાથે લખવા માંડો। હવે ઉપર આપણે હાંસિયામાં લખવાનું છે સારા અક્ષરે ગિનતી। જો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, ગિનતી બોલીએ એટલે ન અડધો કરી નાખે, પણ ન અડધો નથી, ગિનતી બોલાય નહીં, બોલાય શું ગિનતી, પણ ગિન છે આખો લખવાનો છે ગિનતી। આ ઉપરના હાંસિયામાં લખવાનું છે। હવે આ હાંસિયામાં તમારે કાંઈ પણ લખવાનું નથી, તમને આવો હાંસિયો છાપેલો જ નોટબુકની અંદર આપેલો હોય છે। એ તમારા માટે નહીં, માત્ર ક્રમાંક આપવા માટે તમે એનો ઉપયોગ કરી શકો, બરાબર છે। હવે આપણે અહીંથી લખવાનું છે, તો હું પહેલા તમને શીખવાડું કે આ શું મેં લખ્યું, આને શું કહેવાય, તો કે આને એકડે એક કહેવાય, ગુજરાતીનો અંક છે, બરાબર। તો હવે હિન્દીમાં એક કેમ લખાય, તો આવી જ રીતે પણ અહીંથી આમ સહેજ ખાંચો, અહીંયા આપણે આ વળાંક આપીએ, અહીંયા ખાંચો કરવાનો, સમજાણો? આપણે અહીંયા આજે આ વળાંક આપ્યો ને, આ હિન્દીમાં ખાલી આમ કરી આમ ખાંચો, આમ મીંડું નહીં કરવાનું હો, આ મીંડું નથી પાડવાનું, ખાલી આમ કરી આમ ખાંચો પાડવાનો, આ થઈ ગયો હિન્દીનો એક, બરોબર છે। તો આપણે લખ્યો, હું તમને આખો જ અંક બધા એકાથે શીખવાડીશ, એટલે આપણે સાથે નહીં લખીએ। પછી આપણે ગુજરાતીમાં આ શું મેં લખ્યું, ખ્યાલ છે? આ ગુજરાતીમાં કયો અંક છે, તો બગડે 2, બગડો છે, આ બગડે 2 છે। તો હિન્દીમાં કેમ લખવાનું, બસ આ ખાલી આ જે વળાંક આપ્યો ને, મેં આ વળાંક આપું છું ને, જો આપણે બ કેમ લખીએ, 2 આમ કરી આમ વળાંક આપીએ ને, વળાંક નહીં આપવાનો, સીધો આમ, વળાંક નહીં સીધો આમ, બરોબર, અને વચ્ચે મીંડું નથી, જો ખાંચો પાડી દેવાનો, સમજાણો? આ થઈ ગયા 2। પછી 3, 1 2 3, 1 2 3, 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3। હવે આપણે ગુજરાતીમાં 3 આમ કરીએ ને, તો હિન્દીમાં કેમ કરવાનું, એની જેવો 3 હોય, પણ અહીંયા એનું અહીંથી આ પાખ્યું છે એમ ગોળ કરીને નીચે લેવાનું, સમજાણો? આમ કરી આમ, આવો નીચે પાખિયાવાળો 3, અને તમને સમજાય એટલે કહું કે પૂંછડીવાળો 3 કરવાનો। શું કરવાનું, 3 ને આમ કરી અને પૂંછડી ખેંચી લેવાની, આ થઈ ગયો હિન્દીનો 3। તમને સમજાય એટલે અહીંયા પૂંછડી એવું હું બોલું છું, બરોબર છે? પૂંછડીવાળો 3, હિન્દીમાં શું થાય, પૂંછડીવાળો 3, બરોબર। હવે 4, ચોગડે 4, એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4। તો 4 આપણે ગુજરાતીમાં આમ કરીએ, બરોબર ને? 4 ના 2 પાખિયા છે એમ બહાર નીકળતા હોય, આપણે ગુજરાતીના 4 ના 2 પાખિયા બહાર નીકળતા હોય, હિન્દીના 2 પાખિયા ચોગડાના અંદર આવતા હોય, તમે જુઓ છો ને?
ગુજરાતીના બે પાખિયા છે, ચારના બે પાખિયા છે બહાર નીકળે છે અને હિન્દી ચારના બે પાખિયા અંદર આવે છે. બીજી રીત શીખવાડું તો તમે ઇંગ્લિશમાં 8 કરો છો ને 8 આવો અહીંયા ઉપર આ બે પાખિયાને જોડવાના નહીં, આમ કરીને અહીં વચ્ચે છોડી દેવાનું. સમજાણું? આ થઈ ગયો હિન્દીનો 4. હવે 5 એકડે 1 બગડે 2 ત્રગડે 3 ચોગડે 4 અને પાંચડે 5. તો 5 કેમ લખાય? આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે આ 5 છે, આવો જ 5 હોય, બરોબર? હિન્દીમાં શું હોય? આ આગળનો જે પાખિયાનો વળાંક છે ને એ નીકળી જાય આવી રીતે, બરોબર? આ પાખિયો આ ઊંચું હોય, આ લીટો છે નીચો હોય અને અહીંયા પણ મેં તમને 3 માં શીખવાડ્યું હતું ને, તલના પૂંછડી વાળો 3, એવી રીતે અહીંયા પૂંછડી વાળો 5. આમ કરી આ પાક્યું થોડું ટૂંકું જ કરવાનું આપણે, બરોબર? કેમ કરવાનું? 5 ડે 5 આમ કરીએ ને એમ નહીં કરવાનું. આપણે હિન્દીનો 5 કેમ કરવાનો? આમ કરી આમ. આ થઈ ગયો હિન્દીનો 5. હવે 5 ડે 5 પછી શું આવે? છગડે 6. ઓલું ગીત ગાવ છે ને, હાથી ભાઈની સૂંઢ 1, એવો તમારે ગીત આવે છે ને, મારા હાથના આંગળા 5 5 ચડે 5, એવું ગીત આવે છે ને. તો આપણે આવો 5 પછી શું આવે? 6. તો 6 આપણે ગુજરાતીમાં આવો કરીએ, ઊંધા બગડા જેવો, ઊંધો બગડો છે 6, છગડે 6 કરીએ ને. તો હિન્દીમાં કેવું કરાય? આપણે આ 3 કર્યા ને, આ 3 કર્યા ને એને ઊંધા કરી નાખવાના. આ થઈ ગયા 6, આ 3 ને કાઢી નાખો, આ થઈ ગયા 6. હિન્દીનો 3 છે એને પલટાવી દો, ઊંધો કરી નાખો એટલે એ થઈ જાય 6. ગુજરાતીમાં કેમ બગડો 2 હોય એને ઊંધો કરી નાખો તો છગડે 6 થઈ જાય ને, એમ હિન્દીમાં 3 છે એ 3 આ બાજુ લખાય ને 6 ને આ બાજુ, એને પલટાવી નાખો એટલે 6 થઈ જાય. પછી 7, બેયમાં 7 એક સરખા હોય. ગુજરાતીમાં આમ હોય, હિન્દીમાં આમ હોય. તો ખબર કેમ પડે કયો 7 હિન્દીનો છે? તો આ જે પાક્યું 7નું છે ને એ અહીં ઊંચું હોય. હિન્દીમાં ગુજરાતીના 7નો પાક્યો અહીં નીચે હોય, હિન્દીનું પાક્યું 7નું એને આ મીંડાની હારોહાર ઊંચું હોય. સમજાય છે? આટલો જ ફેર હોય. આમ આપણે આમ કરીએ, હિન્દીવાળા આમ કરાવે આપણને. આપણે શું કે હિન્દીવાળા આમ નહીં, પાક્યું ઊંચું કરો. આપણને હિન્દી ભાષા છે એ આવો 7 લખવા માટે આપણને આજ્ઞા કરે છે. આપણે હિન્દીમાં કેવો 7 કરવાનો? આવો કરવાનો, બરાબર? હવે 8. 8 કેમ લખાય? તો ગુજરાતીની અંદર 8 ડે 8, બરોબર છે? આવો 8 સીધો સારો દાદાજીની લાકડી જેવો, બરોબર? 8. તો હિન્દીમાં એવો 8 કરવાનો, સેજ લીટી અહીંયા જોડવાની અને સેજ પાક્યો અહીંયા વાળવાનો. સમજાઈ ગયું? સેજ લીટી અહીંયા સીધી લીટીમાં સેજ લીટી જોડવાની અને અહીંયા. સમજાઈ ગયું? આપણે શું એટલે એક સરખો કરવો હોય તો આમ કરી આમ અને પછી લીટી જોડવાની. આ થઈ ગયો હિન્દીનો 8. પછી શું આવે? 8 પછી શું આવે? 9. તો 9 કેમ લખાય? આપણે હિન્દીનો 1 આમ કર્યો હતો ને, 3 હોય આમ એને આમ પલટાવી નાખો એટલે 6 થઈ જાય. એવી જ રીતે 1 હોય એને આમ પલટાવી નાખો, ઊંધો કરી નાખો એટલે શું થઈ જાય? 9. આ એકડો છે, આ નવડો છે. સમજાણું? આ 1 છે સીધો છે, 9 છે ઊંધો છે. એટલું જ ફેર કરવાનો છે. અને 10 કેમ થાય? આ એકડો અને બાજુમાં 0. 0 તો બધામાં હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી કોઈ પણ દેશની ભાષામાં 0 આવી જ રીતે આવે, એમાં કંઈ ફેર પડે નહીં. તો આ થઈ ગયા 1 થી 10. હવે મારી સાથે સાથે તમારે ઊભી લાઈનમાં હું જેવી રીતે તમને અંક લખાવું એની સામે એના શબ્દ લખાવીશ. તો અંક અને શબ્દ હું જેમ લખાવું એવી જ રીતે તમારે સરસ મજાના અક્ષરે લખવાના છે. તો ચાલો પહેલા લખો. પાતળી લીટી હોય તો પાતળી લીટીમાં જ ડબલ લાઇનની નોટબુક તમારી પાસે હોય તો પાતળી લીટીમાં જ અંક લખવાનો અને એની સામે જ શબ્દ લખવાનો. જાડી લીટીનો ઉપયોગ અંકમાં પણ નહીં કરવાનો. અને જો તમારી પાસે સાદી લાઈનવાળી નોટબુક છે, સાદી લીટીવાળી નોટબુક છે, તો એક લાઈનમાં લખવાનું, એક લાઈન છોડી દેવાની. એક લાઈન છોડીને જ લખવાનું છે, તો તમને
વાંચવાની મજા આવે એવું સુંદર લખાણ થશે. તો આ એક, પછી એની વચ્ચે થોડો ડેશ ડેશ એટલે નાનકડી લીટી કરવાની એટલે ખબર પડે આ શબ્દ છે અંક બે જુદા પડે. તો એ ક. હવે તમને થશે ગુજરાતીમાં તો એક આમ એક માત્રા વાળો થાય અને હિન્દીમાં માત્રા ક્યાં ગઈ? હિન્દીમાં માત્રા ક્યાં ગઈ? તો મેં તમને સ્વર શીખવાડ્યા ત્યારે મેં કીધું હતું ને કે જ્યારે ગુજરાતીમાં અ માંથી એક માત્રા હોય ત્યારે હિન્દીમાં અ માંથી એક પણ માત્રા ન આવે. આ માત્રા વગરનો એ છે. પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્ર આવી રીતે એક લખશે નહીં. આવો નહીં ચાલે. આવો એ નહીં લખવાનો. એ કેવો લખવાનો? આવો જ લખવાનો. બરોબર છે? એ જ એ તમારો માન્ય ગણાય. તો આ છે એ છે એટલે ગુજરાતીમાં એક જ માત્રા એક ન હોય, એક જ હોય એટલે અહીંયા આપણે એક પણ માત્રા નહીં આવે, ખાલી એક. પછી દો. દ દરવાજા કા દ, કાનો અને ઉપર માત્રા એક. અને કાનો માત્રા દો. જેવી રીતે બારાક્ષરી ગુજરાતીમાં આવે એવી જ રીતે હિન્દીમાં આવે એટલે કાનો માત્રા લગાડીએ તેનો ઉચ્ચાર થાય દો. પછી પૂંછડી વાળો 3. મેં તમને કીધું ને તમને યાદ રહે એટલા માટે હું એ તમને સમજાય ભાષામાં કહું છું. આવી રીતે તમારે એનો પૂંછડી કાઢવાની. બરોબર? તો તને દીર્ઘાય તી, નગારાનો ન, તીન. આપણે 3 કહીએ ને, ત્રગડે 3, તો આ હિન્દીમાં 3 કહેવાય. પછી 4. હિન્દીનો 4 બે પાખ્યા અંદરની બાજુ વળેલા. ગુજરાતીમાં 4 ના બે પાખ્યા બહારની બાજુ ફેલાતા હોય અને હિન્દીના 4 માં બે પાખ્યા અંદર બાજુ વળેલા હોય. તમારે ધ્યાન રાખવાનું. અને હિન્દી ગુજરાતીમાં 4 ને 4 જ કહેવાય. 4. જો ચ નું પાખ્યું પાછું કહું છું, ચ નું પાખ્યું ને શિરોરેખા જુદા રાખવાના છે. પછી 5. અને કાનો 5 ચ અને ઉપર આ ફરજિયાત કરવાની છે 5 એની ઉપર અર્ધચંદ્ર અને આ ચ. ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી આવી રીતે 5 લખી નાખે તો આ ન ચાલે. આ ઉપર ચંદ્રબિંદી છે એ તમારે મૂકવી જ પડે. આપણે ગુજરાતીમાં 5 લખીએ તો કેમ ઉપર મીંડું મૂકીએ છીએ? 5 પાંચ નો બોલાય પણ બોલાય કેમ? 5. બરોબર? એવી જ રીતે હિન્દીમાં શિરોરેખામાં શિરોરેખા ઉપર આ ચંદ્રબિંદી મૂકવી ફરજિયાત છે. પછી 6. આ 3 છે એને ઊંધો કરી નાખ્યો એટલે 6 થઈ ગયો ને. હવે જો આપણે ગુજરાતીમાં 6 આમ લખીએ પણ હિન્દીમાં કેમ લખાય? 6 પછી 2 વિસર્ગ એટલે ઉપર સીધી લાઈનમાં સીધી ઊભી લાઈનમાં 2 મીંડા એનો ઉચ્ચાર થાય હ. 6 હ. અથવા તો તમે આમ પણ લખી શકો 6 હ. બરોબર? પણ વધારે સારું આ લાગશે. વધારે લખવામાં પ્રચલિત આ રીત છે એટલે આમ લખવાનું 6 હ. આમ લખશો તો એ ખોટું નથી. બરોબર? પણ આપણે 5 છે બોલીએ અને આમ 6 ને માત્ર છે લગાડીએ, ઉપર એક માત્ર છે લગાડીએ એવું નહીં. જેવું બોલીએ એવું નહીં પણ જેવું આપણે આમ લખવામાં આવતું એવું જ લખવાનું છે. પછી 7. 7 ને હિન્દીમાં અને ગુજરાતીમાં 7 જ કહેવાય. એમાં કાંઈ ફેર ન પડે, ખાલી આ લખવાનું. મેં તમને કીધું ને કે આ પાખ્યું છે એ ઉપર ચડાવવાનું એટલે આ થઈ ગયો 7. પછી 8. આવી રીતે પાખ્યું કરીને ઉપર આમ લીટી જોડવાની. આ થઈ ગયો 8. અને 8 ને હિન્દી અને ગુજરાતીમાં 8 જ કહેવાય. આમ કા 8, અઠેરા કા ઠ. 8. જો શિરોરેખા હું જેમ કરું છું એમ જ કરવાની. આ ઉપર મેં આના ગોળ પાખ્યા ઉપર નથી કરી, ઊભા લીટા ઉપર જ છે. તમારે એમ જ કરવાની. 8. સોરી. પછી આવું મારે અહીંયા જગ્યા નથી. તમે જોઈ શકો છો મારું બોર્ડ અહીંયા પૂરું થાય છે. પણ તમારે નોટબુકની અંદર 8 ની પછી 9 અને 9 ની નીચે 10 ઊભી લાઈનમાં 1 થી 10 તમારે લખવાના છે. હું બાજુમાં લખું છું, નથી સમાતો એટલા માટે તમારે નીચે લખવાનું છે. 9. હવે જો આ 1 માં 1 જે સીધો છે, 9 માં એ જ ઊંધો છે. બરાબર છે ને? ખાલી 1 ને ઊંધો કરી નાખ્યો એટલે શું થઈ ગયું? 9. હવે ગુજરાતીમાં આપણે ન ને વ
એમ બોલીએ ને, પણ હિન્દીમાં કેમ લખવાનું? ન ને કાનો અને બે માત્રા. નવ. ગુજરાતીમાં નવ અને હિન્દીમાં નવ. એમાં કોઈ નવ નહીં લખે. ન ને કાનો અને બે માત્રા નવ. અને છેલ્લે શું આવશે? એકડે મીંડે 10. 1 0 10. શ. હવે તમને એમ થશે કે ગુજરાતીમાં તો સસલાનો સ આવે છે, તો અહીંયા 10 માં આ શરબત કા શ કેમ આવી ગયો? તો ગુજરાતી 10 માં હિન્દી 10 માં આ જ ફેર છે. અહીંયા ગુજરાતીમાં સસલાનો સ આવશે અને હિન્દીમાં મીંડાવાળો શ એટલે કે શરબત કા શ આવશે. ખાસ ધ્યાન રાખવાનું. હવે હું તમને પાછું એકવાર બોલી બતાવું. 1 1 2 2 ધને કાનોને માત્રા 2. 3 તને દીર્ઘાઈ 3 4 ચને કાનો 4 5 પને કાનો પા માથે અર્ધચંદ્ર બિંદી અને ચ 5 6 આ ઊભા છે, ઊભી લાઈનમાં બે ટપકા છે એટલે હ કહેવાય, વિસર્ગ કહેવાય અને એનો ઉચ્ચાર હ થાય. 6 અને આવી રીતે લખો 6 તોય પણ ચાલશે, પણ છે લખશો આવી રીતે છે તો આ તો બિલકુલ નહીં ચાલે. છે એવું હોય જ નહીં, બરોબર? 6 અથવા 6. 7 સને કાનો સા તો 8 અને કાનો આ આમ કા આ ઠ. 9 નને કાનો અને બે માત્રા 9 10 દ શ 10. તો હવે આ થઈ ગયું 1 2 3 4 5 6 7 8 9 10. આ 1 થી 10 ની આપણી ગિનતી થઈ ગઈ. હવે હું 2 સેકન્ડ માટે બોર્ડની દૂર જાઉં છું, જેથી કરીને તમે આમાં જે કંઈ લખવાનું બાકી રહી ગયું હોય તે લખી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ 1 થી 10 ને ગિનતી સારા અક્ષરે લખી લીધી હશે. હવે તમારે શું કરવાનું છે કે તમારે ઘરે રહી અને આ 1 થી 10 ની ગિનતી અંક અને શબ્દની અંદર પ્રેક્ટિસ કરવાની છે. પછીના પીરિયડમાં આપણે હિન્દી અને ગુજરાતી અંક અને શબ્દ એક સાથે લખીશું, તો જેથી કરીને ગુજરાતી અંક શબ્દમાં તો આપણને એકડા આવડે છે, આ ગિનતી તમે હિન્દી અંક શબ્દની અંદર તમે શીખી જાઓ તો આપણે પછી બે એક સાથે લખીએ, બરોબર છે? હિન્દી અંક, ગુજરાતી અંક, હિન્દી શબ્દ, ગુજરાતી શબ્દ, જેથી કરીને તમને બે ભાષાની ગિનતી અને એકડા તમને એક સાથે લખતા શીખી જાઓ. એટલા માટે તમને હવે પછી એ કરવાનું છે. તો તમારે બને ત્યાં સુધી ઘરે બેસીને તમે જેટલો સમય તમારા હોમવર્કમાં ફાળવતા હોય એમાં આ લખવાનો તમારે
પ્રયત્ન કરવાનો છે, સારા અક્ષરે લખવાનું. મેં જેવી રીતે તમને શીખવાડેલું છે કે લીટીની બહાર નીકળે નહીં, એક સરખા અક્ષર થાય અને શિરોરેખાનું ધ્યાન રાખવાનું, લીટી ઉપર શિરોરેખા કરીને એની નીચે લખવાનું. આ બધા જે મેં તમને સૂચનો આપેલા છે. અને સાદી લીટીમાં લખતા હોય તો લીટી છોડીને લખવાનું, ડબલ લાઇનમાં લખતા હોય તો તમારે એ પાતળી લીટીની અંદર લખવાનું. આ બધા જ સૂચનોને ધ્યાનમાં રાખી અને જો તમે લખશો તો તમારું લખાણ એકદમ સુંદર અને સરસ અને સ્વચ્છ થશે. તો તમારે એ પ્રેક્ટિસ કરવાની છે. હવે વાર્તા સાંભળવી છે ને. દર વખતે મેં કીધું છે ને કે જો તમે મારી સાથે વ્યવસ્થિત લખશો તો હું તમને એક વાર્તા કરીશ. તો આજે હું વાર્તા કરીશ પણ છે કઈ ભાષામાં કરીશ? હિન્દી ભાષામાં. અને તમારે પછી એ જ કઈ વાર્તા મેં તમને કરી હતી એ તમારે ઘરે કહેવાનું છે કે આજે મેડમે આ વાર્તા હિન્દીમાં કરેલી હતી. બરાબર છે? તો સાંભળો. एक बहुत बड़ा जंगल था. जंगल में एक बब्बर शेर रहता था. बहुत बड़ा विकराल शेर रहता था और वो इतना शैतान भी था कि उसे भूख लगी हो तो शिकार वो करता ही है, मगर भूख ना ही लगी हो फिर भी वो किसी को भी वो मार देता है. ऐसा शैतान था. बड़े सभी जंगल के जितने भी प्राणी थे वो सभी इस शेर से बहुत ही परेशान हो चुके थे. अरे इसे भूख लगे और खाए तो कोई बात नहीं है तो खाए, मगर भूख नहीं है तो मारने की क्या वजह है. तो एक बार यूँ हुआ कि सभी प्राणियों ने मिलकर एक सभा बुलाई और सभी एक ही बात थी कि इस शेर से कैसे पीछा छूटा जाए. अब सभी अपनी अपनी युक्तियाँ कह रहे थे. कोई कहता है उसके लिए पिंजड़ा मंगाते हैं, कोई कहता है ये, कोई कहता है वो. मगर एक खरगोश था, वो ऐसे चुप्पी लगा के बैठा था. सभी ने पूछा, अरे खरगोश भाई तुम तो कुछ बोल ही नहीं रहे हो, क्या बात है? तो खरगोश ने बोला, मैं तो क्या हूँ, मैं तो डरपोक खरगोश, मैं क्या कर सकता हूँ. तो सभी प्राणियों ने ये तय किया कि हम एक बात करते हैं कि शेर को जाके कहते हैं कि आप तो इस जंगल के राजा हो, आप शिकार के लिए जाए, ये हमें अच्छा नहीं लग रहा. इसलिए आपको एक बात हमारी माननी होगी कि रोज हम एक प्राणी हम अपनी तरह से एक के बार ऐसी बारी लगा देंगे और हम रोज दोपहर 12 बजे तक आपके पास एक प्राणी रोज आ जाया करेगा, ताकि आपको शिकार करने भी जाना ना पड़े और आपको बैठे बैठे ही आपका शिकार मिल जाए. मगर शेर तो बड़ा अड़ियल था. उसने कहा, अगर 12 बजे से 1 मिनट भी और ऊपर गया तो मैं किसी को भी मार के खा जाऊंगा. तो सभी प्राणी बोले, ठीक है भैया, आप तो राजा हो, मगर हम ऐसा होने नहीं देंगे. हम 12 बजने से 5 मिनट पहले ही पहुंच जाएंगे. अभी ये तो शेर तो मान गया, अच्छी बात है, मुझे तो बैठे बैठे खाना मिलेगा. फिर सभी प्राणियों ने बारी लगाई. एक दिन भाग जाता है, एक दिन तेंदुआ जाता है, एक दिन चीता जाता है, एक दिन बंदर जाता है, एक दिन हाथी जाता है. जो भी प्राणी उसकी गुफा में जाता है शेर उसको मार के खा जाता है, बैठे बैठे आराम करता है. उसे तो बहुत ही मजा आ गया कि अरे वाह, किसी के पीछे दौड़ना भी नहीं, धाक लगा के बैठना भी नहीं. और यहाँ तो हर रोज नए प्राणी आते हैं तो स्वाद भी बदलता रहता है. फिर ऐसी बारी आते खरगोश की बारी आ गई. अभी खरगोश तो बड़ा डरपोक था. अब जाने में उसे देरी हो गई. 12 बजने की बजाय 12:30 बजे वो उसके गुफा में पहुंचा. तो शेर तो एकदम दहाड़ के बोला, अरे ओ खरगोश, तुझे पता है ना मैंने 12 बजे तक आने के लिए कहा था, तुम इतनी देर क्यों लगा दी तुमने? अभी खरगोश तो डरते डरते बोला, अभी क्या कहूँ शेर भाई, मैं तो अकेला आता, मगर तो आपका पेट नहीं भरता. हम तो 10-15 खरगोश एक साथ निकले थे आपके पास आने के लिए ताकि आपका पेट भी भरे. फिर क्या हुआ? शेर ने दहाड़ मारी. फिर यूँ हुआ कि डरते डरते काफ़ी सारे खरगोश तो आधे रास्ते से ही भाग निकल चले. मगर मैंने सोचा कि अगर मैं भी नहीं आऊँगा तो आप तो भूखे रह जाएंगे, तो तूने इतनी देर क्यों लगा दी? शेर ने फिर से डांटा. अभी क्या कहूँ, डरते डरते खरगोश तो बोला, अभी क्या कहूँ शेर भाई, मैं आपके पास आने ही वाला था, भागते भागते मेरी सांस फूल गई. मैं पानी पीने के लिए कुएं में गया तो मैंने क्या देखा, कुएं में एक बड़ा शेर था. तो शेर ने बोला, क्या कुएं में शेर, वो कैसे? अरे वो आपसे भी बड़ा था
और कह रहा था मैं अभी नहाने के लिए इस कुएं में आया हूँ, अभी बाहर निकल के तेरे राजा को मैं खा जाऊंगा। अरे वो शेर तो बोला, अरे मेरी जंगल में ऐसा मुझे मारने वाला शेर कौन सा आ गया, चलो मुझे दिखाओ, मैं उसे, वो मुझे मारे उससे पहले मैं उसे मार डालता हूँ। खरगोश ने तो कहा अभी तो मैं आपको ले जाऊँ, मगर आपको खाने में देरी नहीं होगी? नहीं नहीं, वहां से आने के बाद मैं तुझे खाऊंगा। खरगोश ने कहा ठीक है भाई, ऐसा करते हैं, चलो मेरे साथ, मैं तो ले जाता हूँ। खरगोश मन में खुश हुआ कि अभी ये शेर है ना, वो अभी मेरे झांसे में आ गया है, अभी जो अच्छा होगा तो वो कुएं में गिर पड़ेगा। शेर तो ऐसे गुस्से में निकला, चल मुझे दिखा कहाँ है वो खरगोश वाला शेर, मैं उसे अभी के अभी मार डालता और उसे खा जाता हूँ। मुझे या मेरे जंगल में आके मुझे ही डांटता है, मुझे ही अपनी धाक दिखाता है, चलो मेरे साथ। खरगोश तो आगे आगे, शेर उसके पीछे पीछे दम 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 करके चला जा रहा था। खरगोश तो कुएं के पास ले गया, उसने देखा कि आप अगर बाल्टी भर के पानी होता है, उसमें भी आप अपना ऐसे मुंह देखेंगे तो आपका भी मुंह उसमें आपको दिखाई देगा, क्योंकि पानी है वो प्रतिबिंब छोड़ता है। જેવી રીતે અરીસામાં તમે જુઓ અને તમારું પડછાયો તમને દેખાય, પ્રતિબિંબ દેખાય, જેવી રીતે તમે પાણીના ભરેલા વાસણની અંદર જુઓ અને તમારો પ્રતિબિંબ એટલે કે પડછાયો તમને દેખાય, એવી જ રીતે કૂવાનું પાણી સ્થિર હોય અને ઊંચું હોય તો તમને એમાં પણ પાણીની અંદર પણ તમારું પ્રતિબિંબ દેખાય। હવે खरगोश जब पानी पीने गया था तब उसने अपना ही प्रतिबिंब पानी में देखा था, वही युक्ति उसने शेर पे लगा दी। शेर तो आ रहा था, उसने खरगोश तो कुएं के पास ले गया और उसकी छोटी छोटी दीवार बनाई होती ना, उसके ऊपर चढ़ के बैठ गया और बोला, देखो शेर भाई, इसी कुएं में दूसरा शेर है जो आपको खाने की बात कर रहा है। तो शेर ने देखा, शेर था ताकतवर मगर दिमाग का कच्चा था, उसने देखा तो अपनी ही परछाई उस पानी में पड़ रही थी, वो उसे पता ही नहीं चला। और उसने देखा, हाँ खरगोश तेरी बात तो सही है, ये तो दूसरा शेर तो कुएं में है ही। उसने जोर से दहाड़ लगाई, मगर कुएं में क्या होता है, उसकी दूसरी ध्वनि उसके सामने निकलती है। तो આપણે ગુજરાતીમાં કહીએ ને કે પડઘા પડે, કૂવાની અંદર એવી રીતે તમે મોટી ચીઝ પાડો તો પડઘો પડે ને પાછો निकले, एवी रीते शेर ने बहुत बड़ी दहाड़ लगाई तो कुएं से भी दहाड़ की आवाज़ है, अरे ये तो बहुत बड़ा हिम्मत वाला है, ये तो मेरे सामने भी दहाड़ता है, चलो अभी के अभी। तो वो खरगोश क्या कर रहा था, उसके वो इससे चावी टाइप करता, अरे शेर भाई, ये तो आपके सामने भी ये इतनी जोर की आवाज़ से वो दहाड़ता है, वो तो बहुत ही शातिर है, वो तो बहुत ही ताकत वाला है, वो तो आपको खा जाएगा। ऐसे करके करके शेर को इतना टाइट किया तो अभी के अभी मैं उसे मार देता हूँ, तो चलो आप कूद जाओ कुएं में। खरगोश ने तो उसके जोश बढ़ाया, चलो आप कूद जाओ कुएं में और मार डालो उसे, उस शैतान शेर को। शेर ने तो आगे पीछे कुछ सोचा नहीं और धड़ाम से छलांग लगा दी कुएं में। मगर अब क्या करे, कुएं में तो कोई शेर था ही नहीं, वो उसे जो दिख रहा था वो तो उसकी ही परछाई थी। फिर शेर ने सोचा, करे यहाँ तो कोई शेर है ही नहीं, अरे खरगोश तुम कौन से शेर की बात कर रहे थे? अरे खरगोश ने कहा, अरे शेर भाई अभी आपने ही तो देखा उसमें शेर, तो यहाँ तो कुछ भी नहीं है। फिर खरगोश तो जो खरगोश था वो तो ठहाके लगा के हंसने लगा और कहने लगा कि अरे मूर्ख सी शेर, तुम्हें पता है कि कभी तुम गए हो कुएं में तो तुम्हारा कोई भाई तुम्हारे जैसा ही वो पानी में जाएगा। फिर शेर को उसकी गलती समझ में आई और वो तो दहाड़ के बोला, अरे खरगोश तूने मुझे उल्लू बनाया, अब मैं तुझे कभी छोड़ूंगा नहीं, बाहर निकलने दे, मैं तुझे खा जाऊंगा। फिर खरगोश ने क्या कहा, आप तो बाहर निकलेंगे तभी खाएंगे ना, मगर आपको बाहर निकालेगा कौन? फिर तो शेर की रोनी शुरू हो गई, वो तो तैरते तैरते थक गया और पानी में डूब गया। सारा जंगल खुश हो गया, अरे वाह खरगोश, तुम इतने डरपोक, इतने छोटे से प्राणी हो, फिर भी हमें जितनी अकल नहीं आई उतनी समझदारी से तुमने ये काम कर दिया। जहाँ पर बल का काम नहीं होता है वहाँ पर बुद्धि से काम लेना चाहिए। कि આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે જ્યાં બળનું કામ ન હોય ને ત્યાં કળથી काम લેવાય, કળ એટલે बुद्धिથી। इसी तरह से खरगोश ने भी अपने बुद्धि से उस बब्बन शेर को मार गिराया और पूरे जंगल को उसके भय से आज़ाद किया। तो अब बच्चों, आप
कहना कि मेरी कहानी आपको कैसी लगी और मैंने कौन सी कहानी आपको सुनाई है, वो आपको अपने घर वालों को, अपने मम्मी पापा को, भाई बहन को, दीदी को, दादा दादी को, किसी को भी ये कहना है कि आज टीचर ने हिंदी में ये वाली कहानी सुनाई थी। हवे तमारे बधाए आ लखवानुं छे। घरमां रहो, सुरक्षित रहो। आभार।